નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝના વિડીયોમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, પેન્શનરોને લાગ્યો છે વધુ એક મોટો ઝટકો। તો હવે સરકાર નહીં કરે આ જાહેરાત તો પેન્શનરોની આશા પર પણ પાણી ફરી વળ્યું છે। તો મિત્રો, સરકાર કઈ જાહેરાત નહીં કરે અને કઈ રીતે આશા પર પાણી ફરી વળ્યું છે તેની આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ। એટલે આજનો વિડીયો તમે લાઈક કરી દેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ડીએ વધારા અપડેટ। કેન્દ્રીય કર્મચારીઓને 8મા પગાર પંચ પહેલા મોંઘવારી ભથ્થા પર આંચકો લાગી રહ્યો છે। તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની આશા ધૂંધળી થતી જાય છે। આ અંગે આંકડા બહાર આવ્યા છે। તો કેન્દ્રીય કર્મચારીઓ હોળી પહેલા મોંઘવારી ભથ્થાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેને કારણે કર્મચારીઓની આશા ઠગારી નીવડી હોય તેવું લાગે છે મિત્રો। તો આ વર્ષે કેન્દ્ર સરકારે કર્મચારીઓને સતત ભેટ આપી છે। આ દરમિયાન સરકાર તરફથી કર્મચારીઓને લઈને વધુ એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે। તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે 8મા પગાર પંચની રચના પહેલા કર્મચારીઓને ઝટકો લાગી શકે છે। તો મોંઘવારી ભથ્થામાં વધારા માટે જે આંકડા આવી રહ્યા છે તે કર્મચારીઓની મુશ્કેલીઓ વધારી શકે છે। તો આટલો વધારો છે તે અપેક્ષિત હતો। તો કેન્દ્ર સરકાર હોળી પહેલા કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થાના સુધારેલા આંકડા રજૂ કરે તેવી અપેક્ષા છે। તો કર્મચારીઓની અપેક્ષા હતી કે મોંઘવારી ભથ્થામાં 3થી 4% વધારો થઈ શકે છે। તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું કર્મચારીઓની અપેક્ષાઓ મુજબ વધી રહ્યું નથી। ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો 8મા પગાર પંચ પહેલા આંચકો। તો 8મા પગાર પંચ પહેલા કેન્દ્ર સરકાર કર્મચારીઓને ઝટકો આપી શકે છે। તો અત્યાર સુધી કર્મચારીઓ અપેક્ષા રાખતા હતા કે મોંઘવારી ભથ્થામાં 3થી 4%નો વધારો થશે, પરંતુ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડિસેમ્બરના ડેટા અનુસાર ફુગાવાનો દર ઘટ્યો છે અને મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર હોળી પહેલા મોંઘવારી ભથ્થામાં માત્ર 2%નો વધારો કરશે। તો મોંઘવારી ભથ્થું ક્યારે વધશે તેની વાત કરીએ તો મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર સુધારવામાં આવે છે। તે જાન્યુઆરી અને જુલાઈથી અમલમાં પણ આવે છે અને સામાન્ય રીતે હોળી અને દિવાળી પહેલાં માર્ચ અને ઓક્ટોબરમાં તેની જાહેરાત પણ કરવામાં આવે છે। તો ફુગાવાના દર પ્રમાણે કર્મચારીઓના પગારમાં માત્ર 2%નો વધારો થઈ શકે છે। તેની જાહેરાત હોળી પહેલાં પણ થઈ શકે છે। તો દર્શક મિત્રો, મોંઘવારી ભથ્થું 55% રહેશે। કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 7મા પગાર પંચ હેઠળ 53% મોંઘવારી ભથ્થું જે છે તે મળી રહ્યું છે। તો સરકાર તેમાં માત્ર 2%નો વધારો કરે તો તે 55% સુધી વધી જશે। જો કે આ અંગે અંતિમ નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવશે। આનાથી પગારમાં ચોક્કસપણે વધારો થશે, પરંતુ તે કર્મચારીઓની અપેક્ષાઓ મુજબ હોય તેવું લાગતું નથી। તો ગયા વધારાની વાત કરીએ તો 3%નો વધારો થયો હતો। તો અગાઉ ઓક્ટોબર 2024માં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 3% મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું હતું। તો માર્ચ 2024માં મોંઘવારી ભથ્થું 4% વધારીને 50% કરવામાં આવ્યું હતું, જે 1 જુલાઈ 2024થી 50%થી વધારીને 53% કરવામાં આવ્યું હતું। તો પેન્શનરોને પણ આનો ફાયદો થયો હતો। તો મિત્રો, જે ગયા 2024માં જે વધારો થયો હતો તો તેમાં આપણે માર્ચ મહિનામાં 4%નો વધારો થયો હતો અને ત્યારબાદ ઓક્ટોબરમાં જે જુલાઈથી મોંઘવારી ભથ્થું લાગુ થતું હોય છે તેમાં પણ 3%નો વધારો થયો હતો। એટલે ગયા વર્ષે કુલ 7%નો વધારો થયો હતો। તો પગારમાં પણ જંગી વધારો થશે। તો મોંઘવારી ભથ્થામાં વધારા સાથે કર્મચારીઓના પગારમાં વધારો થશે। જો 2% ડીએ વધે છે તો 18,000 રૂપિયાના મૂળ પગારમાં દર મહિને 360 રૂપિયાનો વધારો થશે। આ સાથે કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું
9,540 રૂપિયાથી વધીને 9,900 રૂપિયા પ્રતિ માસ થશે। જો આ વધારો 3% હોત તો ડીએમાં 540 રૂપિયા વધીને 10,080 રૂપિયા પ્રતિ માસ થયો હોત। જો કે હાલમાં ડીએમાં 4%નો વધારો અશક્ય લાગે છે। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।